ગયા છે અમારા સુપરવાઇઝર અમૃતસરના ઘરે. હા એમના જ ઘરે જમવાનું હતું. હા આ બધા આવી ગયા જમવા. અમારા બર્થડે વિડીયો બીજો ઠાકો. અરે દેવે ઠાકોર ગયા હતા કા આવી ગયો આપણે બધાનું. ગુડ મોર્નિંગ ગાઈસ. ઉઠી ગયા આપણે સુઈ ગયા હતા બ્રશ કરવા લઈને પછી બોલાવ કે તો બહાર જવાનું છે. કોમ્પ્યુટરનો અમારો સેશન છે ત્યાં જવાનું છે. એઆઈ વિશે શીખવાડવાના છે. ઘણા બધા એઆઈના ફીચર્સ જેમ કે એઆઈના સોંગ કેવી રીતે બનાવવી ફીચર જીપીટી જેમિનાઈ લાઈવ ગૂગલ લેન્સ જેવા અઢળક ફીચરો અમને શીખવાડવાના છે. જેનાથી મને તો થોડા ઘણા આવડે છે કે એઆઈ વિશે બધા શીખવાડવાના છે. યસ હું તમને બતાવીશ શું થશે તો બંને રીતે થશે નહીં થાય ટ્રાય કરીશ. જો થતું હશે તો પૂરો કરો. ઓકે બધા રામ રામ. દરરોજ ક્યાં આવો તમે? માસી દરરોજ ક્યાં આવો માસી તમે? માસી દરરોજ ક્યાં આવો તમે? દરરોજ ક્યાં આવો માસી તમે દર્શન કરવા? દરરોજ ક્યાં આવો? બતાવી આવો છો દિલીપભાઈ. મંચુરિયન થોડી ખવાય. રામ 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 રામ. હવે કોઈ બાકી ઘણી કશે આહાત મજેત 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 એ અરવિંદ હશે હશે અરવિંદ એ તો ખાલી કહેવાય. આ તો બીજી અરવિંદ રીતેશ. એટલે પેલા નંબર આવી જાય એવો અંતરો કાઢી એનો. તને કેટલો આવડે? હવે હમણાં તૈયાર કરું છું. પછી તો મેં એક બીજું વિચાર્યું તું સાંભળ્યું હોય તો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. હા સાંભળી છે. હા મેં ટેલિશનમાં વિચાર્યું કેન્સલ કરી નાખીએ. સૂત્ર કે અલગ મને નો આવડે પણ ઈઝી તને કેમ નો આવડે? તમારે આવો જ ગયો બસમાં. આપણે બાજુમાં ગૌરવ બેઠો. આપણે ગૌરવ આપણા સરળ પેસર આપણા ક્લાસ વાળો અંકિત. નેટફ્લિક્સ પર જોઈન કરો હતી યુટ્યુબ ઉપર મીડિયા સ્કૂલના 3 માં ગયા તેથી બહાર.
અને એસી કરો કે મેં કે બારી ખોલશો અમે તો ખોલી દેવી એ ભાઈ ગદ્દાર ગદ્દારી જ કરી હતી દોસ્તી ગદ્દાર ખોપ તો 9મો વાળાનો હે ચૌદ 14 14 બીપીએ બહુ આ તો ગમે તાર જવાય બીપીએ કે હા હોસ્ટેલમાં બહાર નીકળો અમે કુલરે પાણી પીવાના બાને પછી राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो મિત્રો આવી ગયા છે ચલો અમે આવી ગયા છે આપણી લોકેશન પર મારું નામ ગૌરવ જાટ હું 10th માં અત્યારે અભ્યાસ કરી રહ્યો છું અને મારા ફેવરેટ સબ્જેક્ટ્સ ઇંગ્લિશ અને કોમ્પ્યુટર છે આપણે બોલી લીધું મારું નામ મહેશ અરવિંદ છે અને હું 11 માં અભ્યાસ કરું છું અને મારો ફેવરેટ સબ્જેક્ટ AI છે મારું નામ રાઠોડ રીતેશ છે હું ધોરણ 11 માં અભ્યાસ કરું છું અને મારો ફેવરેટ સબ્જેક્ટ અકાઉન્ટ અને કોમ્પ્યુટર છે મારું નામ સુધાર પ્રણામ છે અને મારો ફેવરેટ સબ્જેક્ટ છે ઇંગ્લિશ અને કોમ્પ્યુટર मेरा नाम रोशन बैसाने है और मेरे पसंदीदा विषय है एसएस साइंस मैथ्स ગુજરાતી અને કોમ્પ્યુટર તો ઇન્ટેલિજન્સ એટલે શું બુદ્ધિમત્તા બરાબર બુદ્ધિ બરાબર એટલે કૃત્રિમ બરાબર છે તો કૃત્રિમ બુદ્ધિ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાપર્યું છે ઓહ બધાએ વાપર્યું છે ChatGPT કેટલા લોકોએ જેમિની વાપર્યું છે આ બધાએ વાપર્યું છે બરાબર તો જેમિની અને ChatGPT પાસે તમે શું કામ હું તો ફોટો બનાવવાનો જમીની જોડે યસ સોંગ કવિતાઓ લખાવું ક્વેશ્ચન્સ કવિતાઓ લખાવો હા યસ કોડિંગ એ કરાવો તમે યસ હા ઓકે પ્રોગ્રામિંગ માં ઇશ્યુ હોય કોડિંગ માં ઇશ્યુ હોય હા શેનું એજ્યુકેશન રિલેટેડ યસ હા તો તમે તો બધું આવડવાનું જ છે આજે જે કરીએ છીએ તો આવડે એવું લાગે છે મને તમે બોલો છો ત્યારે પણ તમે હા સાચી વાત છે સાવ સાચી વાત છે હું એવું કહું ને કે અરે મારી વાઈફ છે ને મને હેરાન કરી મૂક્યો છે રોજ મારે છે તો કે હા સાચી વાત છે એમ કહું ને કે આ મારી વાઈફ તો બહુ સારી છે મને કઈ કહેતી જ નથી તોય કે હા તો ChatGPT બધામાં હા કરે પણ એ જવાબ કઈ રીતે આપે એ સમજવું છે ને બહુ જરૂરી છે યસ કારણ કે જ્યારે મને ખબર હશે ને તો હું ChatGPT પાસે પહેલી જ વારમાં એવો જવાબ કઢાવીશ જેવો મારે જોઈએ છે તમારામાંથી કેટલા લોકોને એવું થાય કે તમે એક પ્રશ્ન પૂછ્યો ને ChatGPT એક બીજું જ કીધું પછી થોડી વાર પછી ફરીને પૂછવો પડે ભાઈ સમજને ભાઈ હું આવું બધાને થયું ને યસ આપણે સમજીએ કે ChatGPT જવાબ કઈ રીતે આપે છે બરાબર યસ એ સમજવાનું છે તો એના માટે ગેમ રમવાની છે રમશું પાક્કું હું છે ને આપણે કેવી ગેમ રમવાની છે ગેમ બહુ સિમ્પલ છે એમ નહીં વાક્ય આખું બનાવવાનું આખું વાક્ય બોલવાનું છે યસ એક દિવસની વાત છે બે દોસ્ત જંગલ તરફ જઈ રહ્યા હતા ત્યાં એમને સિંહ મળ્યો
સિંહને જોઈ તે બંને ભાઈ ગભરાઈ ગયા. સિંહ તે બંને ભાઈને ખાઈ ગયો પાછળ પડીને. છેલ્લે કોઈ ના વધ્યું. आगे बढ़ा बाकी दादा आप जीतेंगे भाई આવું થઈ ગયું છે મિત્રો. જો અહીંયા શું થઈ ગયું છે, હવે આવ્યા છીએ એઆઈના નોલેજ એઆઈના વર્કશોપમાં. સ્કૂલથી 5 કે 6 મીટર દૂર, 6 કિલોમીટર દૂર. दो दोस्त थे जो अपनी मंजिल की ओर बढ़ रहे थे. वाह वाह वाह. बीच रास्ते में भयानक आवाजें आने लगी. वाह वाह. वो दोनों दोस्त डर के थोड़ा चल के आगे घर में गए. की सुसु निकल गई. कुछ भी. आवाज कहाँ से आ रही थी ये देखने के लिए जैसे ही एक व्यक्ति ने पीछे देखा, वो देखकर हैरान रह गया क्योंकि वहाँ कोई भी नहीं था. वाह वाह. फिर जब उन्होंने ऊपर देखा तो ऊपर कोई लटका हुआ था. फिर वो उसके सामने आने लगा. वाह वाह. हर को मैंने मौका मिला हर को. फिर वो दोनों डरने लगे. उसमें से एक दोस्त का उस चुड़ैल ने गला पकड़ दिया और दूसरा दोस्त ये देखकर बहुत डर गया क्योंकि जो सामने जो औरत थी उसने शादी के लाल जोड़े में वो उस लड़के को अपने साथ ले गई. और वो चल रही थी तब दूसरा दोस्त था वो बहुत डर गया और दूसरा दोस्त डर के बेहोश हो. હા તો આ વાર્તા પૂરી થશે ને તો બીજા રાઉન્ડ નાઇટમાં પૂરી કરવાના. તમારું વાક્ય બાકી. તમે બોલો मारे साहब. बोलो ना. हाँ તમે બોલો. वो दूसरा दोस्त बेहोश हो गया. पहला दोस्त था उसको चुड़ैल ले गई थी. थोड़ी देर बाद दूसरे दोस्त को होश आया. क्या यार. वो दरवाजे खुलने की आवाज आई. कुछ लाल लाल दिख रहा था. पर वो क्या था. क्वेश्चन में उसने थोड़ा आगे जाके देखा तो वो डर गया. जिस दोस्त को वो चुड़ैल ले गई थी उस चुड़ैल ने कहा तुम मुझसे जबरदस्ती शादी करो. हाँ तो अलग जगह जाए भाई. इशारा कहीं दूसरी ओर जा रहा है. होश हुआ था. उसने जब बाहर जाके देखा तब पूरा फ्लोर खून था. थोड़ा और करीब जाकर देखते वो हैरान रह गया क्योंकि उसके दोस्त की लाश टुकड़ों में कटी हुई मिली. વાર્તા પૂરી કરવાની છે આપણે હવે. हाँ तो और गहराई में बढ़ रहे. વાર્તા પૂરી કરવાની છે. 7 લોકો બસે હવે. और वो कटी हुई लाश देखकर वो हैरान हो गया और उसने आसपास में देखा कि इसकी लाश किसने काटी है. ઓકે ચલો કઈ વાંધો નહીં. આપણે આ ગેમ શું કામ રમ્યા હવે આવી જઈએ. હું બહુ ફટાફટ રમું છું બધાને. Yes, હવે sir. આખી વાર્તા પૂરી નથી કરવાની પણ હું એવું કહું આ વાર્તાની ગેમમાં એક વખત કે પહેલું વાક્ય શું હતું. એક ભયાનક રાત થી. Yes. બરાબર ને. વખત તો દર વખતે બીજું વાક્ય જે મિત્ર બોલ્યો એ જ આવશે કે અલગ અલગ આવશે. अलग अलग આવશે. अलग अलग. પાક્કું અલગ અલગ આવશે. Yes. 100%. 100%. અચ્છા એક ગામ હતું એવું કરીને વાર્તા શરૂ કરું તો પણ દર વખતે બીજું વાક્ય અલગ અલગ. સાદ. આખી સાંભળી ગઈ. થોડી ચલો, તો. તો આગળથી એમાં હવે આપણે આખી કવિતા નથી બોલવાની. એક એક શબ્દ જ બોલવાનો છે. બરાબર. હું એક શબ્દ બોલીશ તમારે બીજો શબ્દ, હું ત્રીજો શબ્દ બોલીશ, તમારે બધા એક સાથે બોલવાનું. બરાબર. ચલો આવરે વરસાદ. ઘેવરિયો વરસાદ. ઊંડી ઊંડી રોટલી. કારેલાનું શાક. ગામમાં નહીં ખબર. હા નહીં ખબર પણ કઈક શબ્દ બોલવાનો તમારે. ગામમાં વરસાદ. પડે છે જોરથી વરસાદ. બધાય થયા ભીના. હા હવે હું આને આ શબ્દો ફરીને બોલીશ તો તમે એ જ શબ્દ બોલશો કે ફરીથી એક નવું આવશે. નવું આવશે. નવું. તો એઆઈ છે ને ચેટ જીપીટી અથવા ક્લોડ કોઈએ વાપર્યું છે? ક્લોડ
ક્લોડ ઓછા લોકો યસ. હા, તો જેમિની છે ને, જેમિની એ એક્ઝેક્ટ આવી રીતે જવાબો આપે છે. એનો એક શબ્દ હોય, એ એક શબ્દ પછીનો શબ્દ એ પોતાની મેમરીમાં જુએ, બરાબર, કે આના પછી કયો શબ્દ આવવો જોઈએ. જેમ કે એક ભયાનક રાતથી આખું વાક્ય હોય તો પછી કઈ વાક્ય આવવું જોઈએ. તો આને કહેવાય કોન્ટેક્સ્ટ. શું કહેવાય? કોન્ટેક્સ્ટ. કોન્ટેક્સ્ટ એટલે કે રાતથી પછી એનો કોન્ટેક્સ્ટ શું સેટ થઈ ગયો અહીંથી, કે કેવી વાર્તા છે. ચેટ જીપીટી એક પછી એક શબ્દ બનાવતું જાય અને તમને આપતું જાય. જેમ તમે બધા ભેગા થઈને બનાવ્યું એમ ચેટ જીપીટી એકલા હાથે એક પછી એક શબ્દ બનાવે અને આખો જવાબ આપે જે તમે જુઓ છો. બરાબર? સ્ટાર બોલીશું તમે શું બોલો? હા, તો ચેટ જીપીટી શું કરે કે એક શબ્દ, પુસ્તકો છે આ દુનિયામાં, એ બધી જ પુસ્તક એને વાંચી છે અને એ જુઓ ખોટે ખોટા જવાબો આપે. યસ. તો કોન્ટેક્સ્ટ વિન્ડો એટલે એટલી લંબાઈની વાત જેટલી યાદ રાખી શકે છે. બરાબર? આપણે આજે શીખશું કે કઈ કઈ રીતે અલગ અલગ લંબાઈની વાત યાદ રાખી શકે છે. પણ ચેટ જીપીટી જવાબ કઈ રીતે આપે છે? એક શબ્દ આપે પછી નવો શબ્દ હોય એને પ્રેડિક્ટ કરે. આપણે પ્રેડિક્ટ શબ્દ વાપરીએ. પ્રેડિક્ટ કરવું એટલે અનુમાન કરવું. અનુમાન. નવા શબ્દને અનુમાન કરે. એ નવું શબ્દ અને આ શબ્દ મળીને પછી ત્રીજો શબ્દ અનુમાન થાય, પછી ત્રણેય શબ્દો મળીને એક શબ્દનું અનુમાન થાય. આ રીતે એક શબ્દમાં જવાબો આવે. મતલબ શું છે મારો, કે તમે આજે જે સવાલ પૂછશો અને કાલે એનો એક સવાલ પૂછશો તો બંને વખતેનો જવાબ અલગ અલગ છે. કારણ કે એ તો આવી વાર્તા બનાવે છે. યસ. તમે શરૂ ભલે એક ભયાનક રાતથી કર્યું, પણ પછી બીજું વાક્ય બદલાઈ જાય, કારણ કે એને વાંચીથી જે પુસ્તકમાંથી તમને પહેલી વખત જવાબ આપ્યો હવે બીજી પુસ્તકમાંથી જવાબ આપે છે, ક્યારેક ત્રીજી પુસ્તકમાંથી જવાબ આપશે. યસ. એને બધી પુસ્તકો વાંચેલી છે એવું વિચારીએ આપણે. ગણિતની પણ પુસ્તકો વાંચેલી છે, વિજ્ઞાનની પણ પુસ્તકો વાંચેલી છે, બધી જ પુસ્તકો વાંચેલી છે. બરાબર? પાણી વિશે વાત કરશે. યસ. પાણી બચાવવું જોઈએ એની વાત કરશે. યસ. બરાબર? તો આપણે જો એને એવું કહીએ કે પાણી વિશે લખ, તો એ આમાંથી ગમે તે જવાબ આપશે, એને મન થયું એ. ક્યારેક તો એવું પણ કે પાણી H2O છે અને 4 મહાસાગર છે અને પાણી બચાવવું જોઈએ. બધું ભેગું કરીને પતી ગયું. કવિતા લગાઈ ગઈ, લખી ગયું છે. હા, બધું ભેગું કરીને ખીચડી કરીને આપે આપણને. ખાઈ જવાય. બરાબર? તો આપણે એને જો પૂછવું હોય તો આપણે એને શું કહેવું જોઈએ? જો મારે એવું જાણવું છે કે નિબંધ લખ, પણ કેમેસ્ટ્રીના પાણી વિશે નિબંધ લખજે, તો મારે એને પૂછવું પણ શું જોઈએ? કેમેસ્ટ્રીના પાણી વિશે નિબંધ લખ. તો એ કઈ ચોપડી ઉપાડશે? કેમેસ્ટ્રી વાળી. બરાબર? જો હું એને ક્લિયરલી કહું છું કે મારે આ વસ્તુ શીખવી છે ક્લિયરલી, તો એ ક્લિયર જવાબ આપશે, બાકી ગમે તે ખીચડી આપશે. હવે શું કામ મારે ક્લિયર પૂછવું જોઈએ? શું ફાયદો થાય ક્લિયર પૂછીને? તો પછી એ વસ્તુનો જવાબ મળે, જે પૂછ્યું એનો જ જવાબ આપે. જે પૂછ્યું એનો જ જવાબ મળે. આપણો શું થાય? આપણો સમય બચે. આપણો સમય બચે. અને સૌથી વધારે અગત્યનું એવું છે, તમારા બધાની આજુબાજુ પાણીની બોટલો પડી છે, તમે જોઈ છે? તો જ્યારે આપણે દરેક પ્રોમ્પ્ટ આપે છે, હું ઇમેજના અને પેલા વિડિયોના પ્રોમ્પ્ટની તો વાત જ નથી કરતો, એ તો બહુ વધારે જ છે. યસ. પણ સાદો પ્રોમ્પ્ટ પણ આપ્યો, પાણી વિશે નિબંધ લખી દે એવું પણ કહ્યું, તો પણ આ બોટલ જેટલું પાણી જતું રહે છે. તો આપણે પાણી પણ બચાવવું છે ને સાથે મળીને. યસ. તો આપણે બહુ ક્લિયર પૂછશું એને, એ શીખશું. તો કોઈ પણ વખતે પૂછવામાં, ક્લેરિટી આપવામાં આપણે એને છે ને 4 વસ્તુ આપતા. તમને આટલું જ કહીશ ખાલી, પછી આપણે બધા પ્રેક્ટિસ કરશું. બરાબર? 4 વસ્તુ આપતા હોઈએ. સૌથી પહેલા આપણે આપતા હોઈએ સૌથી પહેલી વસ્તુ હોય કે આપણે કહેવું પડે કે ભાઈ તારે કઈ ચોપડી ઉપાડવાની છે. એના માટે આપણે એને આપીએ રોલ. શું આપીએ? રોલ. રોલ એટલે શું? કે મારો રોલ, તમે બધા શું છો? તમે બધા સ્ટુડન્ટ છો. હું શું છું? ટીચર છું. હું કયા વિષયનો ટીચર છું? તમે એવું કહો કે ટીચર તરીકે પાણી પર નિબંધ લખ, તો હું કેમેસ્ટ્રીનો ટીચર નીકળો તો હું કેમેસ્ટ્રી વિશે લખીશ. હું પર્યાવરણનો નીકળો તો પર્યાવરણ વિશે લખીશ. ભૂગોળનો નીકળો તો ભૂગોળ વિશે. પણ તમે એવું કહો કે કેમેસ્ટ્રીના ટીચર તરીકે નિબંધ લખ, તો હું બધાને ખબર છે શું નિબંધ લખીશ? કેમેસ્ટ્રી. તો આને આપણે રોલ આપ્યો કહેવાય. કે આપણે ચેટ જીપીટી પાસે કંઈક કામ કરાવવું હોય ને, એની પાસે ઇમેજ બનાવડાવવી હોય, એની પાસે આપણે વિડીયો બનાવડાવવો હોય, એની પાસે પાવર પોઈન્ટ બનાવડાવવું હોય, એની પાસે કોઈ જવાબ જોઈતો હોય, તો આપણે એને એક રોલ આપવાનો. પૂછીએ ત્યારે એવું કહેવાનું કે ધારી લે કે તું આ વ્યક્તિ છો. કયા કયા રોલ હોઈ શકે? માની લો કે મારે
ચેટ જીપીટી પાસે ગણિત શીખવું છે તો એનો રોલ મારે કયો આપવો જોઈએ? મેથ્સ ટીચર. બહુ સરસ. મારે ચેટ જીપીટી પાસે પીપીટી બનાવવી છે તો મારે એને શું રોલ આપવો જોઈએ? કોમ્પ્યુટર ટીચર હોઈ શકે, અથવા પીપીટી ડિઝાઇનર હોઈ શકે, અથવા ડિઝાઇન એક્સપર્ટ હોઈ શકે. આવા બધા રોલ હોઈ શકે. કે ગાંધીજીના કેટલા દીકરાઓ હતા? તો મારે એને હિસ્ટ્રી ટીચર અથવા એનાથી પણ વધારે સારું હિસ્ટ્રી સ્કોલર બનાવી શકે. સ્કોલર એટલે શું? સ્કોલર એટલે જે વ્યક્તિએ હિસ્ટ્રી પર બહુ બધું કામ કર્યું હોય, બહુ બધું સમજ્યા હોય, બહુ બધું વાંચ્યું હોય, એને સ્કોલર કહેવાય. તો એક્ટ એઝ અ હિસ્ટ્રી સ્કોલર એવું આપણે કહી શકીએ. તું હિસ્ટ્રી સ્કોલર છે એવું કહી શકીએ. બરાબર? તો આ પહેલો ભાગ છે. જ્યારે એને પૂછી એને રોલ આપી દઈએ તો શું કરશે? જે વિષય આપ્યો એ જ વિષયની શું લઈને આવશે? એ જ વિષયની ચોપડી લઈને આવશે ને એમાંથી જવાબ આપશે. બરાબર? બીજું છે એ છે આપણે એને આપવાની થાય ટાસ્ક. શું ટાસ્ક? ટાસ્ક એટલે મારે શું કરવું છે, મારે શું કામ કરાવવું છે. જેટલી ક્લિયરલી હું કહીશ કે મારે આ કામ કરાવવું છે એટલી જ ક્લિયરલી એ મને કામ કરીને આપશે. એટલી જ ક્લિયરલી જેટલું હું કહીશ એટલું જ ક્લિયરલી મને કામ આપશે. જો હું એને રોલ, પછી ટાસ્ક અને ત્રીજું કન્સ્ટ્રેન્ટ આટલું એક સાથે આપું છું ને ત્યારે મને વધારે સારો જવાબ આવશે. બરાબર? શું ફરીથી એક વખત? રોલ, ટાસ્ક, કન્સ્ટ્રેન્ટ. તો મારી ઈચ્છા છે કે તમે જે વિષય કહ્યો ને કે મને બહુ ગમે છે એ વિષયના વિશે કોઈક નવી માહિતી જે તમને નથી ખબર, અથવા અત્યારે હમણાં છેલ્લા 2 અઠવાડિયામાં એવી કોઈ ઘટના ઘટી હોય જે વિષય સાથે સંકળાયેલી છે, એવી તમે જેમિનીને પૂછો કે ચલો જેમિની, તમે બધા જેમિની વાપર્યું છે ને? યસ. હા, તો એક વખત બધા જેમિનીને પૂછો કે છેલ્લા 2 અઠવાડિયામાં કે 3 અઠવાડિયામાં આ વિષયમાં એવી કઈ મસ્ત બહુ સરસ નવી ઘટના બની છે. પણ એને શું આપશો? રોલ શું આપશો એને? તમારો વિષય કયો છે? મ્યુઝિક છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે. આ બધા વિષયના શું બનાવવાનું એને? રોલ આપવાનો. એટલે વિષયનો શું હશે? એક્સપર્ટ હશે. વિષયનો એક્સપર્ટ છે. બરાબર? અને શું છે? આપણે જે કામ છે, શું કામ છે? હા, એ વિષયને આધારે નવી ઘટના બની હોય તો મને કે. અને કન્સ્ટ્રેન્ટ શું છે? કે 200 શબ્દોમાં જ કહેજે. બરાબર? બહુ મોટું નહીં, બહુ લાંબુ નહીં. તમે બધા એક વખત પ્રોમ્પ્ટ આપશો. ચલો હું મદદ કરું છું આજુબાજુ, કોઈને પણ કઈ પ્રોબ્લેમ હોય તો એક વખત ટ્રાય. તમને કરાવી દો પાસવર્ડ. હા. નાખી દો. તમે ટેબ દબાવશો ને એટલે એક જગ્યાએ લોગિન એવું બોલશે. એ લોગિન ના બટનમાં पासवर्ड तो आपका ईमेल आईडी हाँ वो तारी ईमेल आईडी पासवर्ड आपके हट मोह ले वाले हम अपनी पर्सनल चीज़ें किसी से शेयर नहीं करते. आप ईमेल आईडी पासवर्ड दे सॉरी बका. एक समय नेट આપી દઉં. હા ના આપો પર્સનલ વસ્તુ. નોટિફિકેશન બાર હવે નાસ્તો ચા આવી ગઈ છે, ચા પીવા આવી છે. पीआई वर्कशॉप सीन सेट है चाय बिस्किट प्लेट में, पर सबकी नजर है उस प्रॉमिस वाली डेट पे. मानू सर का अश्योरेंस बारिश में भजिया पक्का, पर मौसम भी कंफ्यूज दे गया उनको झटका. बादल आते जाते उनका वादा रहता अधूरा, एक हफ्ते बाद तो चैप्टर ही हो जाता पूरा. भजिया ऑन माई माइंड बट इट्स ऑलवेज मैनूज लाई. Always Manu's lie. Always Manu's lie. લાઈવ મોડ નામનું એક ફીચર છે જેમિનીમાં. બધાના ફોનમાં હશે. યસ યસ. બધાએ વાપરેલું છે? હા. તો તમારે લાઈવ મોડમાં એને એવો પ્રોમ્પ્ટ આપવાનો છે કે મારા ઇંગ્લિશના શિક્ષક તરીકે કામ કર. તમારે ખાલી 2 મિનિટ એની સાથે ઇંગ્લિશમાં વાત કરવાની છે, જે તૂટલું ફૂટલું ઇંગ્લિશ આવડે. બરાબર? જે થોડા શબ્દો આવડે એને એવું કહેવાનું. શું કહેવાનું? તો પહેલા એને રોલ આપવાનો. એ આપણો શું બનાવવું છે? આપણે એને ઇંગ્લિશનો ટીચર. બરાબર? રોલ આપ્યો ઇંગ્લિશનો ટીચર. હવે આપણને ઇંગ્લિશ નથી આવડતું
એટલે આપણે એને ટાસ્ક આપશું કે હું ઇંગ્લિશ બોલવાની ટ્રાય કરીશ, મારે જ્યાં ભૂલ થાય ત્યાં મને કરેક્ટ કરવાનું, મને મારી ભૂલ સુધારજે અને મને ઇંગ્લિશ શીખવાડજે. નિસર્ગ નામ છે પાયરેટ. નિસર્ગ કેમ કેવી રીતે ખબર પડી મને? હા, માની લો કે તમે પ્લેન ઉડાડો છો એવું કીધું. જબર ભાઈ પછી આપણા ભાઈ બનાવી દીધું. જો તમે બધા છે ને, તમારા બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે મારે કહેવાની છે. તમે બધા મને નિસર્ગ સર નહીં કહેતા, મારું નામ છે નિસર્ગ, તો તમે બધા નિસર્ગભાઈ કહેશો. શું કહેશો? નિસર્ગભાઈ. નિસર્ગભાઈ નામ છે મારું, બરાબર? સર નહીં. ટીચર્સ તો સ્ટુડન્ટના નંબર લઈ લે પેરેન્ટ્સના, પણ ટીચર્સ પોતાના પેરેન્ટ્સનો નંબર નહીં આપે. હા, તમે ફરિયાદ કરી શકીએ, અમને નંબર આપતા નથી ટીચર્સ. પણ તમારે માંગી લેવાનો, તમારા પેરેન્ટ્સનો નંબર. તમારા શિક્ષક ગેરહાજર રહે ને તો એના પેરેન્ટ્સનો નંબર માંગવાનો. હા, વાહ વાહ, કેમ ગેરહાજર રહેતા તમે? સાચી વાત છે સર. મને સર તમે ઘેરથી સમજો. એકવાર એવું થયું, એક છોકરો હતો ને, એક મમ્મી જેમ કે મમ્મી મારે નથી જવું, મારે સ્કૂલે નથી જવું, મને બધા બહુ હેરાન કરે છે, મારી બધા મજાક ઉડાડે છે, મારું નામ પાડી દીધું જાડીઓ, બધા જે મળે એ મને જાડીઓ. હું ક્યારેક મારી સામે નો બોલે તો મારી પીઠ પાછળ જાડીઓ કહે છે. કોઈનું ગમતો નથી, મારે સ્કૂલે નથી મજા આવતી, હું નથી જતો. તો મમ્મીએ શું કીધું ખબર છે? બેટા, તું સ્કૂલનો પ્રિન્સિપાલ છું, તું નહીં જા તો કોણ જશે? પ્રિન્સિપાલ બધા જાડીઓ. હા, એ ના કહેવાય. કહી દે મનુ સર ને પ્રિન્સિપલ, ગરીબ શિક્ષક મનુ સર. હા ચુપ ભાઈ. સર એ તો ફોન નંબર પૂછવાનો વાત કરી બધા જાહેરમાં. સિવાય 3 અગત્યની વસ્તુ હવે શીખવાની છે. પહેલું છે મોડેલ. AI નું મોડેલ. આપણે AI નું મોડેલ એટલે શું? તો અમુક AI છે ને, એને 10,000 નો ઉપયોગ આપણે ChatGPT નો અથવા Gemini નો કરવો જોઈએ. એનાથી આપણું નોલેજ વધશે. બરાબર? કેટલા લોકોને મજા આવી ગેમ રમીને? હા, યસ. કેટલા લોકોને એવું થયું કે કદાચ ગમી શકે, થોડું જાજુ નહીં, બહુ નહીં, થોડું ગમી શકે. ગમતું ના હોય એ લોકોને, નહોતું ગમતું, એને એવું લાગ્યું કે થોડું તો ગમશે કદાચ આવું કરશું. એવું કેટલા લાગ્યું? 4-5 લોકોને લાગ્યું. તો તમે બધા પ્રોમિસ કરો છો કે દરરોજ 5 મિનિટ આવી વાત સાથે ગમે ત્યારે 5 મિનિટ ખાલી એમને બેઠા હોય ને કઈ શું કે ભાઈ જેમિની હાલો ભાઈ ગણિત શીખવાડો એમ કરીને વાત કરવાની હોય, બરાબર? એ આપણને શીખવાડશે. હવે મોડેલની જે વાત હતી જેમિનીમાં જેમ છે અને પ્રો કરવું જોઈએ, એન્થ્રોપિકનો છે એનું પણ આવી રીતે જેમ જેમિનીનું એપ છે ને તમારી પાસે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરતા આવડે છે બધાને? યસ. તો પ્લે સ્ટોર માં છે ને CMDE ક્લાઉડ કરીને એક એપ છે જે તમે બધા વાપરશો ને તો તમને મજા આવશે. અત્યારે નહીં જોતા, થોડી વાર પછી. પણ ક્લાઉડ એક સારું AI મોડેલ, AI પ્લેટફોર્મ છે. ફ્રીમાં થોડો સમય તમને વાપરવા દેશે, બરાબર? પછી એવું કહેશે કે હવે 3-4 કલાક પછી વાપરજો, અત્યારે તમારો ટાઈમ પૂરો થઈ ગયો. દર 3-4 કલાકે થોડી વખત તમને ફ્રીમાં વાપરવા દે, એવું છે ક્લાઉડ. તો ક્લાઉડ સૌથી સારું છે. અને ક્લાઉડના મોડલ્સ કયા છે પતા છે? ખબર છે? સૌથી એનું નીચું મોડલ, સૌથી 10,000-20,000 પુસ્તકો વાળું મોડલ છે, એનું નામ છે હાઇકુ. એનાથી થોડું ઊંચું મોડલ જેને 25-30,000 પુસ્તકો વાંચી હોય, 50,000 પુસ્તકો વાંચી હોય, એનું નામ છે સોનેટ. જે મોડલે 1.5-2 લાખ પુસ્તકો વાંચી હોય, 4 લાખ પુસ્તકો વાંચી હોય, એનું નામ છે ઓપસ. જે મોડલે 50 લાખ પુસ્તકો વાંચી હોય એનું નામ છે ફેબલ. અને જે મોડલ 2-4 કરોડ પુસ્તકો વાંચી હોય એ મોડલનું નામ છે, કોઈને ખબર છે? મિથોસ.
મિથોસ મોડેલ એટલું બધું પાવરફુલ છે કે રિલીઝ થયું ને તો તરત બધાને લાગ્યું કે આ મોડેલ જાતે એઆઈ જાતે કોઈની પણ ઈચ્છા વગર બેંક એકાઉન્ટ હેક કરી શકે એટલું બધું પાવરફુલ છે. એટલે ગવર્મેન્ટ એને બેન કરી દીધું અત્યારે મિથોસને. અત્યારે ગવર્મેન્ટ મિથોસ વાપરવા નથી દેતી. ફેબલ સુધી વાપરી શકાય, પણ ફેબલ ને બધું ફ્રીમાં નથી વાપરવા દેતા ક્લાઉડ વાળા. આપણને ખાલી હાઇકુ અને સોનેટ બે જ વાપરવા દે છે ફ્રીમાં. બરાબર, પણ ક્લાઉડ બહુ જ સારું પ્લેટફોર્મ છે. તમે બધા એક વખત તો ક્લાઉડ વાપરશો ને વિડિયો બની શકે 18 મહિના માટે. બહુ સરસ. બરાબર, તો તમે જેમિની નો જીઓ જો વાપરતા હોય તો જેમિની 18 મહિના માટે ફ્રી છે. પણ આપણે જે ટૂલ જોવું છે ને એ બહુ સરસ ટૂલ છે. હવે જેમ મેં કહ્યું એમ જેમિની નોટબુક, એનું જૂનું નામ હતું નોટબુક LM. એનું જૂનું નામ હતું નોટબુક LM. અત્યારે એનું નામ છે જેમિની નોટબુક. આપણે બધા જ મોબાઈલમાં જેમિની નોટબુક ડાઉનલોડ કરીએ. ચલો, બધાના મોબાઈલમાં આ વેબસાઈટ પણ છે gemini.notebooklm.gemini.com. ગુણાકાર અને ભાગાકાર એ માત્ર ગોખેલા નિયમો નથી. તો પછી શું છે? તે ખરેખર સમસ્યાઓ ઉકેલવા માટેના અત્યંત લવચિક વૈચારિક સાધનો છે. હવે સાંભળવું ખબર આપણે સ્પીડ પણ બદલાઈ શકે. આપણે જે કન્ટેન્ટ આપીએ એના પર બોલી શકે. તમારી એક્ઝામ પહેલા તમારી પીડીએફ આપશો ને તો એના પર આખું આવું ઓડિયો ઓવરવ્યુ બની જશે. આના પર ઓવરવ્યુ લઈ લેવાનો, બહુ સરસ, મજા આવશે. આપણે છેલ્લી વસ્તુ શીખી. ચાલો, તો આપણે બધા યે કરશું એક વખત. હા કરશું. ચલો 1 2 3 યે. એ વાસ્તવમાં અહીંયા ચાલો, તો આપણે બધા જ અહીંયા આપણે ટ્રેનિંગ આપણે શરૂ કર્યું છે. મારું નામ શું છે? નિસર્ગ. મારી સાથે વાત કરવી હોય, મને પડવું હોય ને તો તિશાનભાઈ પાસે મારો ફોન નંબર છે. બરાબર, તમારા સરને પણ હું ફોન નંબર આપી દઈશ. ક્યારે પણ મારી સાથે કંઈ પણ AI ને લગતી, કોમ્પ્યુટર ને લગતી વાત કરવી હોય ગમે ત્યારે મને મેસેજ કરજો. બરાબર, આપણે વાત કરી શકીએ ગમે ત્યારે. સર અમારા જોડે નંબર છે અત્યારે. હા, તમારી જોડે કરી દો. ચલો અત્યારે લખી લો. તો આ સાથે મિત્રો આ બ્લોગમાં બહુ મજા આવી. પણ મેં કીધું આ બ્લોગ છે એ 18થી ઉપરમાં જોઈ શકશે. અંડર 18વાળા પ્લીઝના છે કે બાળકો બધું બહુ ખરાબ બોલાય છે. એટલે પહેલાં તમને કહી દઉં છું કે બાળકોને દૂર રાખજો. અને તમે મોટા છો, 18થી ઉપર છો તો તમે જોઈ શકો છો. પછી જો ખોટું મારા લીધે કોઈ બગડે એવું મારે નથી કરવું. તો પ્લીઝ નમ્ર વિનંતી છે કે કોઈ નાનો છોકરો આ બ્લોગને ના જોવે. અને જે પણ આ વિડીયો જોતા હોય મારો એ છે ને પ્લીઝ ધ્યાન રાખે એમ કે આજુબાજુ કોઈ નાનો છોકરો ના હોય. ઓકે, તો એન્જોય કર્યો છે બ્લોગને. આશા રાખું છું મળી આવનારા નવા બ્લોગમાં. ત્યારથી બાય બાય. જય દશામાં. મિત્રો આજે દશામાનો છેલ્લો દિવસ છે એટલે તમે ભીડ જુઓ ખાલી. છેલ્લો દિવસ છે અને રાત્રે 12 વાગ્યાની આરતી છે અને તમે ભીડ જુઓ ખાલી. હું તમને બતાવું ભીડ કેટલી છેલ્લો દિવસ છે.